નમસ્કાર. ગાંધીનગરમાં યોજાયેલ મહાઅધિવેશનમાં દેશના 20 રાજ્યોમાંથી આવેલ પત્રકારો અને સંગઠનના હોદ્દેદારોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત ઉમિયા માતાજીની આરતીથી કરવામાં આવી હતી. અધિવેશનમાં વર્ષ 2016થી કાર્યરત ABPSS દ્વારા પત્રકારોના હિત, સુરક્ષા અને કલ્યાણ માટે ગુજરાતમાં પત્રકાર સુરક્ષા કાયદો અમલમાં મૂકવાની માંગ ઉઠાવવામાં આવી. કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળિયા, કાંતિ અમૃતિયા અને આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. હું નાડોદા ભરતભાઈ પ્રસાદભાઈ આપણે 2025-26ની એક્ટિવિટીમાં શમશેરપુરામાં નાડોદા ભાઈ ઠાકોર ડીઝલ વિશ્વમાં જેના ઘરે છું. નાડોદા ભરતભાઈ પ્રસાદભાઈના ઘર સુધી CC રોડ મંજૂર કરવામાં આવ્યો છે. એ વાતને લગભગ 6 મહિના વીતી ગયા, હજુ સુધી એનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. કાલે પ્રાંત સાહેબને લેખિતમાં રજૂઆત આપી છે, સત્વરે કામ ચાલુ કરવામાં આવે એવી વિનંતી છે. અને આગામી દિવસોમાં કામ ચાલુ કરવામાં નહીં આવે તો આંદોલનના ધોરણે ઉપરના અધિકારી દ્વારા રજૂઆત કરવામાં આવશે. બાકીની રજૂઆત કરવામાં આવશે. આજે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું ગુજરાત પ્રદેશ અધિવેશન હતું. ગુજરાતભરના તમામ 33 જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં 700 થી 800 પત્રકારો આ અધિવેશનમાં ઉપસ્થિત હતા. બધા પત્રકારો દ્વારા એકી સુરે ગુજરાતમાં પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવાની વાતનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. આ માટે થઈને અધિવેશનની અંદર ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો. અધિવેશનમાં ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ કુંવરજીભાઈ બાવળિયા, કાંતિભાઈ અમૃતિયા, અનેક ધારાસભ્યશ્રીઓ અને વિપક્ષના પણ પ્રમુખ નેતાઓ કહી શકાય એવા ભરતસિંહ સોલંકી સાહેબ, ઈસુદાન ગઢવીજી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તમામે એકી સુરે પત્રકારોની આ માંગનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે અને દરેક મહાનુભાવોએ પોતાની વાતને અનુમોદન આપ્યું છે અને પત્રકારોની માંગ આગામી સમયમાં ગુજરાત વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવશે એવી ખાતરી આપી છે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા પણ ગુજરાતના તમામે તમામ 33 જિલ્લાઓમાં સમિતિઓ કાર્યરત થશે અને પત્રકાર સુરક્ષા કાનૂન જ્યાં સુધી ગુજરાતમાં લાગુ નહીં થાય ત્યાં સુધી હવે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ છે એનું આ અભિયાન, આંદોલન ચાલુ રહેશે એવી આજે અત્રેથી ઘોષણા કરવામાં આવી છે. છત્તીસગઢમાં પણ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા જ આ પત્રકાર સુરક્ષા કાનૂનનું આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યાં પત્રકાર મિત્રોએ ખૂબ સારી લડત આપી. જેલ ભરો આંદોલન સુધીની મૂવમેન્ટ છે એ પત્રકારો દ્વારા કરવામાં આવી હતી. હવે આ જ પ્રકારનું અભિયાન આપણે આજથી ગુજરાતમાં શરૂ કર્યું છે અને મને આશા છે કે ગુજરાતની અંદર ભૂપેન્દ્ર પટેલ જેવા મુખ્યમંત્રી, જેને સંવેદનશીલ મુખ્યમંત્રી કે ખૂબ ભલા માણસ તરીકેની એમની ખ્યાતિ છે, ત્યારે ગુજરાતમાં પણ આગામી સમયની અંદર પત્રકારોની આ વાજબી માંગ સ્વીકારવામાં આવશે અને ગુજરાત વિધાનસભામાં પણ પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ થશે. સુરક્ષિત બને એની આર્થિક સુરક્ષાઓ, એની સામાજિક સુરક્ષા, એને બીમાર પડે તો એની મેડિકલ સુરક્ષા, એને કોઈ દ્વારા પ્રતાડિત કરવામાં આવે, શારીરિક રૂપે એને નુકસાન પહોંચાડવામાં આવે તો શારીરિક હિંસા સામે પણ એને સુરક્ષા મળે. એમાં તમામ પ્રકારની જોગવાઈઓ આ પત્રકાર સુરક્ષા કાનૂનના ડ્રાફ્ટની અંદર આવરી લેવામાં આવી છે અને આપણે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરશું એમાં પણ પત્રકારોની સુરક્ષાની તમામ બાબતોને આપણે આવરી લઈશું. આખા ભારતના પત્રકારો અને સરકારમાં જે વિરોધ પક્ષ જે હોય સાથે મળી જો આવી રીતે પ્લાનિંગ કરે તો ભારતનું ભવિષ્ય પણ એમાં અમારામાં ક્યાંક આવી ગયા, તમારામાં પણ આવી ગયા. પછી પાછળ બે એમાં હું લેશો કોણ પત્રકાર હતા મને ખબર નહોતી. અને એ સમયે એ પત્રકારે જે અડધો કલાકનો લેક્ચર એટલે કે એ સંબોધન કર્યું એમાંથી મેં એ સમયે નક્કી કર્યું હતું મારે પત્રકાર થવાનું છે. હું ગામડામાંથી આવું છું, સામાન્ય પરિવારમાંથી. हमारे बीच विश्व उमिया फाउंडेशन के सभी यहाँ बैठे हुए सब नेतागण, हमारे ईशुदान भाई और आप सभी पत्रकार मित्रों,
पूरे दुनिया में हम ये बात को तो स्वीकार करते हैं कि ये चौथा स्तंभ है डेमोक्रेसी का। अब डेमोक्रेसी के बारे में भी सबको सोचना है, कैसी है डेमोक्रेसी, कहाँ है। पर जब से मानव संस्कृति पैदा हुई तो उसका जीवन कैसे सुधरे, उसमें बदलाव कैसे आए, अच्छाइयाँ कैसे बने,